અત્યારે અમે જઈએ છીએ ટીજીબી માં. ટીજીબી હોટલમાં ભાઈ મસ્ત એવો ઇવેન્ટ છે આજે ધૂળેટી રમવાનો. हम भाई वाटरमेलन शेक पीने के लिए और भाई वीआईपी लोग बैठे गाड़ी में ही. ઘરે જઈને ભાઈ રામભાઈ નું પણ રિએક્શન જોઈએ. જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં. વેલકમ બેક માય ઓવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર અને આજે સવારના વાગી ગયા છે 10. ભાઈ એકદમ મસ્ત ચકાચક રેડી થઈ ગયા છીએ અને ભાઈ તમને ખબર પડી જ ગઈ છે આજે છે ધૂળેટી અને વ્હાઈટ કુર્તા પહેરીને તો ક્યાં જ જતા હોઈએ. તો અત્યારે અમે જઈએ છીએ ટીજીબી માં. ટીજીબી હોટલમાં ભાઈ મસ્ત એવો ઇવેન્ટ છે આજે ધૂળેટી રમવાનો. તો અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને ભાઈ કેવીક ધૂળેટી મનાવીએ છીએ અને કેવીક મજા કરીએ છીએ તમને બધું જ આજના વ્લોગમાં બતાવતો રહીશ. અને ભાઈ આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો વ્લોગને છેલ્લે સુધી જોજો. ખૂબ જ મજા આવશે તમને. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અને આવી રીતના કંઈક અહીંયાથી એન્ટ્રી છે, બેલ્ટ ને એવું બધું આપશે તો એ બધું બાંધી લઈએ અને ભાઈ પછી જઈએ અંદર. કેવીક મજા કરીએ છીએ બધું હું તમને બતાવતો રહીશ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. हरे रंग पर से भीगे चुनर वाली रंग पर से तेरे उड़ते बाल आजा रंग तू दोनों का अरे सारा रारा कबीरा सारा रारा इतना मजा क्यों आ रहा है तूने हवा में भांग मिलाया रंग भर के चुनर तूने और कसर पे पहुंच में झूमे सारे भांग બેસી ગયા છે. આ ઇવેન્ટ વાળાને સમજાવો કે અહીંયા ભાઈ પટેલ હશે ને તો ભાઈ રાજકોટના બપોરના વાગી ગયા છે 12 અને ભાઈ એને થઈ ગયું સુવાનો ટાઈમ 3 વાગ્યા સુધી કોઈ ઊભું જ નહીં થાય અને કેવો જલ્દી સ્ટાર્ટ કરે. તો આવી રીતના કંઈક મસ્ત બધા એન્જોય કરે છે. आपको ये जवानी है दीवानी का रणबीर कपूर बनके अपनी बलम पिचकारी चलानी
અંદરથી હવે આવી ગયા છીએ અમે અહીંયા પાણી પીવા માટે. જોજો ભાઈ ગાઈસ, અમને લાગી હતી તરસ. તો ગાઈસ ભૂ પીવા આવ્યા છીએ અમે, તો ભૂ પી લઈએ અને ભૂ પીને પછી જઈએ અંદર. અલે માલો દીકો. હરકું રમજો. અત્યારે અમે નીકળી રહ્યા છીએ ભાઈ કંઈક ખાવા માટે, અને ભાઈ અહીંયા ખૂબ એટલે ખૂબ જ મજા આવી ગઈ. અને ભાઈ હવે તમને કરાવીએ વીઆઈપી દર્શન. ભાઈ કહેજો હું કહેતો કોણ છે બધું મને નથી ખબર. ભાઈ એક અમને અંદરથી કીધું કે આવી રીતના લઈ જાવ એમ. ગાઈસ બહુ જ એટલે બહુ જ મજા આવી ગઈ. અત્યારે અમે જઈએ છીએ કંઈક ખાવા માટે, કન્ટિન્યુ બહીના રહેજો. તો ગાઈસ આજનો વ્લોગ ભાઈ ખૂબ એટલે ખૂબ જ ભરેલો છે. અને ગાઈસ તમને આઈ હોપ કે મજા આવી હશે ત્યાં. આવી રીતના કંઈક મસ્ત વાઇબ આવી છે. અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ કંઈક ખાવા માટે, કારણ કે ખૂબ એટલે ખૂબ જ ભૂખ લાગી ગઈ છે. બપોરના વાગી ગયા છે 12:30. તો ચાલો ત્યાં જઈએ અને શું ખાઈએ છીએ આગળ હું તમને બતાવતો રહું બ્લોગમાં. આપણો લોચો ભાઈ આવી ગયો છે એકદમ મસ્ત. અને ભાઈ અત્યારે ખાઈ લઈએ. ત્યાં હતી બહુ જ એટલે બહુ જ ટ્રાફિક, તો અમે લેતા અહીંયા ગાડીએ. અને ભાઈ હવે અહીંયા એકદમ મસ્ત ખાઈ લઈએ પહેલાં, અને પછી કંઈક કરીએ. શું કરીએ છીએ બધું જો તમને આગળ બ્લોગમાં બતાવતો રહીશ. અને ભાઈ જોજો શરૂ પણ કરી દીધો છે ભાઈ. કેટલી ઉતાવળ છે આમ ભૂખથી. યસ, ધર્મના કામમાં ઢીલ છે નહીં. તો કાંઈ નહીં ગાઈસ, કન્ટિન્યુ બહીને રહ્યો, લોચો ખાઈ लिए. हम भाई वाटरमेलन शेक पीने के लिए, और भाई वीआईपी लोग बैठे हैं गाड़ी में ही, देख रहे हो. તો ગાઈસ અત્યારે ભાઈ મસ્ત વોટરમેલન શેક પી લઈએ, કારણ કે ભાઈ તડકો એટલો છે ને ગજબનો. કેમ પાર્ટી શું કે તડકો? હવે તમને કોઈ ગાળો દે હો ભાઈ, આવું બધું કાંઈ છે નહીં. આ તો ખાલી તમારા માટે એક જસ્ટ ફન. તો કાંઈ નહીં ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહ્યો. મસ્ત ભાઈ ઠંડુ ઠંડુ વોટરમેલન શેક પી લઈએ, અને ભાઈ પછી લગભગ જઈએ ઘરે જ છે. કારણ કે હવે બધા ભાઈ તાપથી તપી ગયા છે. ડિસ્કો કરીને તો બધા ચીલ થઈ ગયા હતા, પણ હવે તાપથી તપી ગયા છે. તો મસ્ત ભાઈ વોટરમેલન શેક પી લઈએ અને પછી જઈએ ઘરે. નીકળીએ, ચાલો મળ્યા. અને ભાઈ જે કાંઈ ભાઈ તમે કોમેડીને બધું જોયું એ બધું ભાઈ જસ્ટ ફન હતું, એવું કાંઈ છે નહીં. જેન્ટલમેન માણસ છે એકદમ મસ્ત. અને ભાઈ અમારી ને તમારી મસ્ત ગમ્મત માટે બધા ભાઈ જે ફન કરતા હતા એમના માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો નીકળીએ ઘરે, અને ઘરે જઈને પણ રામભાઈને ભાઈ આપણે લુક બતાવીએ. રામભાઈને કેવું લાગે છે અને કેવો ડરે છે કે શું રિએક્શન છે એ બધા ભાઈ હું તમને આગળ બ્લોગમાં ચેક કરાવું. કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો દર્શનભાઈ, મેળા પછી ભાઈ. સારું હાલો ભાઈઓ, મેળા ભાઈ સારું હાલ. હા તો ગાઈઝ અત્યારે દર્શન અને બધા જઈ રહ્યા છે ઘરે, અને હું પણ જાઉં ઘરે. અને ઘરે જઈને ભાઈ રામભાઈનું પણ રિએક્શન જોઈએ. મને આ વેશમાં જોઈને ભાઈ એનું શું રિએક્શન આવે છે, અને શોભા અને મમ્મીને બધા શું કહે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈએ ઘરે, અને ઘરે જઈને પણ હું તમને બતાવું કે કેવી મજા આવે છે. અત્યારે હું પહોંચી ગયો છું ઘરે, અને ભાઈ તમે જે રિએક્શનની રાહ જોઈ રહ્યા હતા એ રિએક્શન આપણને નહીં મળે, કારણ કે રામભાઈ ભાઈ સૂઈ ગયા છે. અને મમ્મી અને શોભા અહીંયા સૂતા છે. કેમ લગભગ હે ધોકો લઈને ટીપા માંડે એમ? કેમ? પણ મમ્મી ગુલાબ, અરે પણ ગુલાલ જાતો હોય જાય ઇઝીલી. મારે થોડું ધોવાનું, તમારે ધોવાનું. વાહ
જોયું કે જે રીમો ઈ ધોઈ નાખે ભાઈ. હું તો કઈ નહીં નાઈ લઈશ કપડાં નહીં તો શોભા ધોઈ નાખશે. આ તો ખાલી જસ્ટ મજાક કરી રહી છે અત્યારે આપણી સાથે. યસ, બધા જ વ્હાઈટ. આ તો કાલે તો બ્લોગ જોઈ લેજે, આમ મજા જ આવી જશે. તો ગાઈઝ મસ્ત. હા, અવાજમાં ભાઈ તકલીફ પડી. શરદી હતી ભાઈ એટલે થોડું ઘણું તો આવું રહેવાનું જ છે. ગળામાં નથી ગયો. અરે એટલો બધો નતો ઉઠતો, લગાવતા તા જ ઉઠતો તો. ઈ તમે કાલે વિડીયો જોઈ લેજો ને યાર, મજા જ આવા છે. બાકી ભાઈ મમ્મીને શોભા અહીંયા સૂતા છે. હવે આપણે જઈએ નાહવા માટે. અને ભાઈ રામભાઈનું રિએક્શન મિસ થઈ ગયું. મને બહુ જ ખરાબ લાગે છે. સુઈ ગયો છે બિચારો. આમ નામ પણ રહેવું છે. આટા મારું કરે જોઈ ગઈ નીચે બેસી જાવ એટલે આવી ગયું બધું. તો ગાઈઝ અત્યારે જઈએ, નાહી ધોઈ લઈએ અને એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ જઈએ. નાવું તો પડશે. એસે નહીં ચલેગા. તો તું કે થોડી મને 5 દિન રાખીશ. ચાલો મારી તો જા. હા મારી આવી જા. તો ગાઈઝ અત્યારે હું જાઉં નાહવા માટે અને નાહી ધોઈ લઈ પછી મળીએ પાછા તમને. અત્યારે રાતના વાગી ગયા છે 8 અને ભાઈ જમવાનું એકદમ કમ્પ્લીટ બની ગયું છે. અત્યાર સુધી ભાઈ હું સૂતો હતો અને ભાઈ મારો અવાજ જોવો છો તમે, એકદમ એટલે એકદમ બેસી ગયો છે. એટલે ભાઈ એકદમ આમ ધૂંધલો થઈ ગયો છે. એ હદે ભાઈ શરદી થઈ ગઈ છે. અને અત્યારે પહેલાં ઉઠીને તો હું ગયો તો આઈસ્ક્રીમનો ઓર્ડર આપવા માટે, કારણ કે કાલે અમારા ઘરે ભાઈ કંઈક સ્પેશિયલ દિવસ છે. એ ભાઈ હું તમને આવતા બ્લોગમાં જ કહીશ. અત્યારે કોઈ સસ્પેન્સ ખોલવાનું થતું છે નહીં. અને ભાઈ બપોરે અમારે જમીને પાછું જવાનું હતું ધૂળેટી રમવા માટે, પણ ભાઈ જઈ નહોતા શક્યા કારણ કે દર્શનના એના ભાઈ 2-3 ગ્રુપ હતા સાથે. તો એ બધાને ભાઈ પછી કહેવાય ને કે બધે હાજરી આપવી પડે એ ટાઈપનું હતું. અને પછી અમે જમીન જેવા નીકળ્યા ને ત્યાં દર્શનના ફોન આવી ગયો, તો એને થોડું ઘણું કામ હતું. તો પછી અમે આવી ગયા ઘરે. અને ઘરે આવીને હું તો ભાઈ ડાયરેક્ટ નાહી ધોઈને સૂઈ જ ગયો હતો. જેવો હું ફોન જોતો હતો ને, બધી ક્લિપો જોતો હતો, ક્યારે ઊંઘ આવી ગઈ ને કોઈ ખબર જ ન પડી. ને અત્યારે શોભા બનાવી રહી છે મસ્ત. શોભા શું બનાવી રહ્યા છો? શું વાત છે. તો ગાઈઝ આજે ધૂળેટીના દિવસે અમારા ઘરે બની છે મસ્ત દાબેલી. અને ભાઈ કુકિંગ એક્સપર્ટ એવી ભાઈ શોભા. જોજો આવી રીતના કંઈક મસ્ત મસાલો બનાવ્યો છે. આ ગાઈઝ ઇગ્નોર કરી નાખજો, કચરું છે. આવી રીતના ભાઈ પાવ છે. આયરું આ એ છે ને, કચરું છે ને. અને ભાઈ અહીંયા ચટણી છે, સેવ છે, પછી સિંગ છે મસાલાવાળી, ઠંડી છાશ છે. ઈશાનભાઈ બેસે છે પહેલાં, કારણ કે ઈશાનને શેકેલી દાબેલી ન ભાવે. તો અત્યારે મમ્મી એને કાચી આપી દે અને અમારા માટે આવી રીતના કંઈક મસ્ત બટરમાં શેકાઈ રહી છે. અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. અને ભાઈ દાબેલી આવી ગઈ છે, અલગથી દાણા લઈ લીધા છે અને સેવ લઈ લીધી છે. અને ભાઈ સાથે ખજૂર આમલીની ચટણી છે. જે ભાઈ અમારા ઘરે આવું કંઈક પાઉંવાળું બને એટલે ખજૂર આમલીની ચટણી બને જ તે, કારણ કે ભાઈ અમારા બધાની બહુ જ ફેવરેટ છે. તો આવું કંઈક અત્યારનું શિડ્યુલ છે મસ્ત. ભાઈ ગરમ દાબેલી છે ત્યાં ખાઈ લઈએ, ખોટી ઠરી જાય એટલે મજા ન આવે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, જમીને પાછા મળીએ તમને. એકદમ મસ્ત કિચનમાં આવી ગયા છીએ અને રાતના વાગી ગયા છે 10. અહીંયા ભાઈ જ્યુસ પણ રેડી છે. 15 મિનિટમાં શું ફરક પડી જશે. મેં અટકળે કીધું 10:30 વાગ્યા એમ. ભાઈ આ છોકરી કઈ વાંધો નહીં. આજે ભાઈ ટાઈમનું એને ભૂલ કાઢી. હું તમને જાજી બધી ભૂલ કાલે એની બતાવીશ. કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે. તો ગાઈઝ અત્યારે મસ્ત ભાઈ તરબૂચ કટિંગ થઈ ગયું છે, જ્યુસ પણ રેડી છે. હું જતો તો નીચે દાદાને દેવા માટે, કારણ કે ભાઈ દાદાને દઈ આવીએ નીચે. બા તો કાંઈ જ્યુસ કે તરબૂચ ખાતા નથી, તો દાદા ખાલી એક જ ખાય છે ને પીવે છે, જ્યુસ ને તરબૂચ. તો આપણે પહેલાં દાદાને દઈ આવીએ અને પછી બધા ભાઈ સમૂહમાં એકઠા થઈને બેસી જઈએ. તમારે નથી પીવાની. એટલે મારે રેડી છે. જો તરબૂચ ખાઈશું પણ જ્યુસ નહીં પીશું, કારણ કે ભાઈ શરદી. તરબૂચ રેડી છે, જ્યુસ રેડી છે, પણ તમે રેડી નથી. યસ, આઈ એમ નોટ રેડી ગાઈઝ. સો બેડલી ડેઝ જઈ રહ્યા છે અત્યારે, કારણ કે ભાઈ આ બધું ખાવા ન મળે ને તો મજા ન આવે. પણ કંઈ વાંધો નહીં ગાઈઝ, કન્ટિન્યુ બન્યા રહ્યો. હમણાં બધા એકઠા થઈને બેસીએ, કેવી ગમ્મતો કરીએ છીએ બધું જ બતાવતા રહીશું તમને, બરોબર ને? નહીં? હા લે, બતાવવાનું છે ને. તો કાંઈ નહીં ગાઈઝ, કન્ટિન્યુ બન્યા રહેજો. દાદાને જ્યુસ અને તરબૂચ આપી આવીએ. અત્યારે વાગી ગયા છે 11:15. અમે ભાઈ તરબૂચ ને બધું ખાઈને એકદમ કમ્પ્લીટ બધા ફ્રી થઈ ગયા છીએ. મમ્મી અને શોભા જતા રહ્યા છે રામને સુવડાવવા માટે, કારણ કે ભાઈ એ આવ્યો તો એકદમ ઊંઘમાં અને ભાઈ પછી રોવા માંડ્યો હતો. તો એને નવડાવીને હવે સુવડાવી રહ્યા છે મમ્મી અને શોભા. અને આવતીકાલે ભાઈ અમારા ઘર માટે બહુ જ ખાસ દિવસ છે. એ ભાઈ મેં તમને આગળ કીધું એ પ્રમાણે આજે હું એ વ્લોગનું કંઈ જ રિવીલ નહીં કરું. તમારે વાટ જ જોવી પડશે એ વ્લોગની. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરીએ અહીંયા એન્ડ. અને ભાઈ હું બેસી જાઉં વ્લોગ એડિટ કરવા માટે. આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. અને જે કોઈ પણ અમારી ચેનલમાં નવું હોય એ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો,
જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.